વસંત અને વિશ્વની વેલેન્ટાઇનનો સંગમ થાય એ તીર્થને પ્રેમ પ્રયાગ કહેવાય. પ્રેમ પ્રયાગના કિનારે આપણે બેઠેલા છીએ ત્યારે એ સુંદર ક્ષણોએ આપ સૌનું એ પવિત્ર નીરની છાલકથી ભાવભર્યું સ્વાગત, ભીનું છમ સ્વાગત, લીલું છમ સ્વાગત. આમે રમેશ પારેખ એવું કહે કે સૂકો દુકાળ તારા દેશમાં છતાંય અને સૂકો દુકાળ મારા દેશમાં છતાંય કંઈક લીલું ચટ્ટાક તારી આંખમાં, કંઈક લીલું ચટ્ટાક મારી આંખમાં. આસપાસ ભલે ને દુકાળ હોય, દેશમાં ભલે ને દુકાળ હોય, પણ જ્યાં સુધી મારી આંખમાં લીલું ચટ્ટાક, તમારી આંખમાં લીલું ચટ્ટાક, ત્યાં સુધી બધે હરિયાળી જ હરિયાળી. એ વાસંતી હરિયાળી હોય કે વેલેન્ટાઇનની હરિયાળી, એ હરિયાળી છે, એ રોમાન્સ છે. હવામાં રોમાન્સ છે, ક્ષણમાં રોમાન્સ છે. અને એટલે જ આ શ્રાવણની ઝરમર જેવી સુરીલી ઝરમર વરસી હોય ત્યારે કવિ હેમંત ગોહિલ મરમરની કેટલીક પંક્તિઓ યાદ આવે. કવિ હેમંત ગોહિલ મરમર કહે છે કે અલપ ઝલપ ભીની અડી ગઈ ઓઢણી, અલપ ઝલપ ભીની અડી ગઈ ઓઢણી ને ચોમાસું થઈ ગયો છોકરો. અલપ જલપ ભીની અડી ગઈ ઓઢણી ને ચોમાસું થઈ ગયો છોકરો. તેદુનો છોકરો વરસે છે ધોધમાર, તેદુનો છોકરો વરસે છે ધોધમાર, વેળાની જેમ વહે ભાન ને ચોપડિયું ફેંદવાનું અળગું કરીને હવે ફૂલોની માંડી દુકાન. પહેરાવે રોજ એને મલ્હારી જબલા, પહેરાવે રોજ એને મલ્હારી જબલા, હતો જે રાગ એનો ખોખરો. અલપ જલપ ભીની અડી ગઈ ઓઢણી ને ચોમાસું થઈ ગયો છોકરો. આ કવિતા એ છે, આ રોમાન્સ એ છે કે જે વેરાનને પણ ચોમાસામાં તરબતર કરી દે. આપણે આવી તરબતરતી ક્ષણોમાં આજે એક એવા સર્જકને યાદ કરીએ કે જે રોમાન્સ વિશે એવું કહે છે, પણ એ સર્જક એટલે કોણ? આપણા ગુજરાતના ગરવા વિચાર પુરુષ કે જે હવે સાહિત્ય રત્નનો ખિતાબ મેળવવા જઈ રહ્યા છે, એવા શ્રી ગુણવંત શાહ એવું કહે છે કે રોમાન્સ એટલે ફક્ત એક છોકરા અને છોકરીની વચ્ચે ઘટતી ઘટના જ માત્ર. શું એવું છે? રોમાન્સ એ તો પ્રકૃતિ સાથેના તાદાત્મ્યની ઘટના છે, કલાની સાથેના તાદાત્મ્યની ઘટના છે. કવિતા લખવી એ પણ રોમાન્સ છે. એક તુલસી ક્યારે ભક્તિભાવપૂર્વક પાણી રેડવું એ પણ એક રોમેન્ટિક ક્રિયા છે. રોમાન્સ એક બહુ જ પવિત્ર ઘટના છે અને પવિત્રતા વગર તો રોમાન્સ જામતો જ નથી. અને એટલા જ માટે આપણે જેમને ગુજરાતના સંત કવિ તરીકે ઓળખીએ છીએ કે જે વસંત કવિ છે, એ નરસિંહ મહેતા પણ એવું ગાઈ ઉઠે કે ચાલ રમીએ સહી મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી. તો આ નરસિંહની ક્ષણ એ પ્રતીતિની ક્ષણ, વાલની ક્ષણ એ પ્રતીક્ષાની પણ ક્ષણો હોય છે. આપણા સૂફી કવિઓ કવિત્રીઓ ગાય છે કે કાગા સબતન ખાઈયો મેરા ચુન ચુન ખાઈયો માંસ, કાગા સબતન ખાઈયો मेरा चुन चुन खाइयो मांस, ये दो नैना मत खाइयो, ये दो नैना मत खाइयो, इन्हें पिया मिलन की आस. આ પ્રતીક્ષાનો રોમાન્સ છે. એ પ્રતીક્ષાનો રોમાન્સ પ્રતીતિનો રોમાન્સ બને ત્યારે આપણે એ બંને ભળે અને જે પ્રસ્તુતિનો રોમાન્સ સર્જાય એ રોમાન્સને આકંઠ અનુભવવા માટે અહીંયા એકત્રિત થયા છીએ. અને એ રોમાન્સ, એ પ્રસ્તુતિનો રોમાન્સ એ આપણા માટે વીતેલી ક્ષણોને વાગોળવાનો રોમાન્સ છે. આ વીતેલી ક્ષણો એટલે એક એવા નામને સ્મરવાની ક્ષણો કે જેનું નામ શ્રુતિ, એ જ આપણા કાનને, આપણા સાન ભાનને તરબતર કરી દે. એક એવો પડાવ, એક એવો સુરીલો કાફલો કે જેણે ગુજરાતને વૃંદગાનની દીક્ષા આપી. આપણને આશ્ચર્ય થાય કે આ શ્રુતિના સંસ્મરણો અને વેલેન્ટાઇન્સ ડેના દિવસે આ બંનેને સંબંધ શું? આમ શ્રુતિ અને વેલેન્ટાઇન્સ, શ્રુતિ અને વસંત, સંબંધ બીજો કંઈ જ નહીં. સંબંધ એટલો જ કે વૃંદગાન એ તો જ શક્ય બને કે જો અહંકાર ઓગળે, સ્વત્વ ઓગળે,
પોતાનું સ્વરત્વ ઓગળે અને પરસ્પરના સૂરમાં હળી જવાની, ભળી જવાની અને મળી જવાની ઘટના સર્જાય. આ એકમેકમાં ભળવું, એકમેકમાં હળવું, તો જ એ વૃંદગાન સર્જાય. સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સંવો મનાંસી જાનતામના મંત્રને હૈયે રાખીને જે આખા ગુજરાતમાં ફેલાયો એ શ્રુતિ વૃંદ, એને આપણે વંદન કરીએ છીએ સ્વરથી, પણ એ શ્રુતિની વંદનાની ક્ષણોએ કશુંક આગવું એમાં ભેળવીએ છીએ. એ આગવું ભેળવવું એટલે આજના દિન માટે દોસ્તીની, પ્યારની વાત એ શ્રુતિના પ્રાસમાં એક નવતર પ્રયાસ ભેળવવાની વાત. શ્રુતિના પ્રાસને પ્રારંભીએ એ પેલા નવતર પ્રયાસ આપણે સૌ પ્રેમથી માણીએ. અને આ નવતર પ્રયાસ એટલે એક સુંદર આધુનિક ગીત રચના, કવિશ્રી અંકિત ત્રિવેદીની શબ્દ રચના, એને આપણે સૌ મન ભરીને માણીએ અને એને એક એવા ભાવ સાથે ઝીલીએ કે કદાચ શ્રુતિના નવા ચરણનો એ પ્રારંભ બને. તો આવો એ શુભકામના સાથે માણીએ આ સુંદર નવતર રચના. दोस्ती प्यार छे, प्यार छे दोस्ती, दोस्ती प्यार छे, प्यार छे दोस्ती. दोस्ती